હેલો નમસ્કાર ખેડૂત મિત્રો, સરળ એફ તમારું સ્વાગત કરે છે. જીરુના ભાગમાં કોમિન વાયદાની માહિતી લઈએ પહેલા જે ખેડૂત મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરે જેથી તમને રોજ રોજ નવી અપડેટ નવી માહિતી મળતી રહે. બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સએપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર. ભાગ તમને અતિ સારો લાગે તો ભાગને ખાસ લાઈક કરી દેજો જેથી અમને મોટિવેશન મળતું રહે. જીરુની અંદર લગાતાર છે આપણને સતત ઘટાડો છે વાયદાની અંદર જોવા મળે છે. જીરુના ભાવ ઉપર એનો અસર જોવા મળે છે. ભાવમાં સતત આપણને ઘટાડો જોવા મળે છે. વેચવાલી પ્રમાણમાં વધે કે ઘટે પણ અત્યારે હાલ માહોલ એવો બનેલો છે કે જીરુની અંદર વાવેતરના આંકડા ઊંચા આવ્યા બાદ છે વારંવાર ઘટાડો છે આપણે ભાગની અંદર પણ રજૂ કર્યો છે અને વારંવાર જ્યારે આપણે ભાગ બનાવ્યો ત્યારે એનું આપણે પણ માર્કિંગ કર્યું છે અને એ સમયે જ્યારે વાવેતરનો ટાઈમ હતો જ્યારે ખેડૂતોને પણ વધારે પડતું જીરુનું વાવેતર ન કરવા માટેના પણ સંકેતો આપ્યા હતા. હાલ અત્યારે જીરુની અંદર છે અલગ અલગ સંસ્થાઓ અને મસાલા સ્પેશિયાલિસ્ટ બ્રોકરોનું હાલ એવું માનવું છે અને ઘણા બધા ઉત્પાદન ઊંચા આંકડાની સામે આપણે જોઈએ તો જીરુનું 90 લાખ બોરીનું ઉત્પાદન થવાનો અંદાજ છે તમામ રજૂ કરી રહ્યા છે. એટલે કે 90 લાખ આજુબાજુનો આંકડો છે તમામ આપી રહ્યા છે અને 90 લાખ બોરીનો ઉત્પાદન અંદાજ જોઈએ તો પાછલી સિઝન કરતા છે 30% કે 35% વધારા સાથેનો અંદાજ છે રજૂ કરે છે અલગ અલગ સંસ્થાઓ કે અલગ અલગ બ્રોકરો. કારણ કે સિઝન 22-23 માટે છે ઉત્પાદન ઘણું ઘટેલું હતું જે આપણને 50 થી 55 લાખ બોરીની વચ્ચે સમેટાઈ ગયું હતું એવું જોવા મળ્યું હતું કે જે 50 લાખથી 55 લાખની વચ્ચે છે. એ પ્રમાણે અંદાજિત જીરુનું ઉત્પાદન આપણને જોવા મળ્યું પણ આખા ભારતની અંદરથી 90 લાખ બોરી થવાનો અંદાજ છે 23-24 સિઝન 23-24 માટે છે અત્યારે હાલ મૂકવામાં આવે છે. તમારા આજુબાજુનું વાવેતર અને તમને વધારે પડતી માહિતી કેવું ઉત્પાદન તમને જોવા મળે છે અને તમારું અને તમારી આજુબાજુ વિસ્તારમાં ઉત્પાદન કેવું જોવા મળે ખાસ કોમેન્ટ કરજો જેથી બધા ખેડૂત મિત્રોને અને તમામ અલગ અલગ એરિયા વાઇઝથી અલગ અલગ જે કોમેન્ટો આવતી હોય છે એમાં વધારે બધાને સમજવા મળતું હોય છે. ખરેખર ઉત્પાદન કેટલું આવી શકે એમ છે એ તમે વધારે સમજતા હશો. આપણે પાછલા વર્ષના સરખામણીમાં વાવેતરના આંકડા પણ જોઈએ તો પાછલા વર્ષની સરખામણીમાં વાવેતર છે કુલ દેશની અંદર 7 લાખ હેક્ટરની આજુબાજુ જોવા મળ્યું હતું. એ આ વર્ષે વધી અને 12 લાખ હેક્ટરે છે આખા દેશમાં પહોંચતું જોવા મળ્યું છે. એમાં પ્રથમ સ્થાને છે ગુજરાત મોખરે આપણને જોવા મળે છે 5.5 લાખ હેક્ટરે અને પ્રથમ સ્થાન પછી બીજા સ્થાને છે આપણને રાજસ્થાન જોવા મળે છે. એટલે કે વાવેતરની દ્રષ્ટિએ તો ગ્રોથ 30 થી 35% થયો છે વાવેતરની અંદર. પૂરા દેશની અંદર આપણે સમજીએ તો 7 લાખની સામે 12 લાખ હેક્ટરમાં વાવેતર એટલે 5 લાખ હેક્ટર વાવેતર વધી ચૂક્યું છે દેશની અંદર. એ તો ખરેખર પાકું જ છે પણ એની સામે છે ઉત્પાદન પણ સારું એવું વધીને આવી શકે એમ છે અથવા તો ગઈ સિઝનની જેમ છે પાક છે થોડો નિષ્ફળ પણ જઈ શકે એમ છે. એ વધારે પડતું ખરેખર જે સાચી જે પણ સ્થિતિ હોય તમને વધારે સમજવામાં મળતી હોય કારણ કે અલગ અલગ રાજસ્થાનના ખેડૂતો પણ એવું હાલ કહી રહ્યા છે કે રાજસ્થાનમાંથી જીરુની એવી ફરિયાદ ઘણી બધી આવી રહી છે કે ઊંચા તાપમાનના લીધે અને જે વાદળછાયું ઝાંકળિયું જે વાતાવરણ થતું એનો પણ જીરુના ઉત્પાદનમાં પ્રભાવ પડી શકે છે. હાલ તમારા વિસ્તારોમાં કેવું તમને જોવા મળે છે એ તમે કોમેન્ટમાં લખી શકો છો. હાલ અત્યારે જીરુની નવી સિઝન ચાલુ થઈ ચૂકી છે અને ધીમો ધીમો એમાં ગ્રોથ આવતો જશે. ફેબ્રુઆરી મહિના દરમિયાન છે થોડો વધારો જોવા મળી શકે છે આવકમાં અને વેચવાલીમાં પણ વધારો જોવા મળી શકે છે. પાછલી સિઝનમાં તો ચીનની સારી એવી ખરીદી છે આપણા દેશમાંથી જોવા મળી હતી અને આપણા દેશમાં છે ઉત્પાદન પણ ઘટેલું હતું. એના લીધે છે આપણો દેશ નિકાસ કરવા માટે પણ એટલો બધો સક્ષમ નહોતો એટલે ભાવ ઉપર છે વધારે પડતું છે તેજીનું જોર વધ્યું હતું અને પુરવઠો છે દેશમાં પૂરતો ન હોય એટલે ભાવ અવશ્ય વધતા હોય છે. આ નવી સિઝનની અંદર પણ જો ઉત્પાદનની અંદર કોઈ પણ કારણોસર છે ગઈ સિઝનની જેમ ઘટાડો આવે તો વધારે પડતો ભાવ ઉપર છે એનો સુધારો પણ આવી શકે છે. એટલા માટે કોઈ અત્યારે તળિયાના ભાવ જોવા મળે છે એવા જ ભાવ રહી શકે એવું પણ ના હોય. ભાવ ઉપર ફારફેર આગળના ટાઈમમાં પણ જોવા મળતા હોય છે. હાલ જોઈએ તો આપણે 50% જેટલો ઘટાડો છે વાયદાની અંદર આપણે જે જૂની સિઝનથી નવી સિઝન આવતા જોવા મળી ચૂક્યો છે. એ પ્રમાણે આપણે સમજીએ અત્યારે હાલ જાન્યુઆરી ચાર્ટની અંદર આજના દિવસનો ચાર્ટ સમજીએ તો 31,860 રૂપિયાથી વાયદાની ઓપનિંગ સપાટી જોવા મળી જ્યાંથી વાયદાની આજે રિકવરી સારી જોવા મળે છે. 33,165 રૂપિયાના લેવલે વાયદો છે આપણને સીધી સપાટ રેખામાં તેજી તરફી જોવા મળી રહ્યો છે. કોમિન ફ્યુચર એટલે કે જીરુ વાયદાની અંદર છે વારંવાર આપણે ઘટાડો જોવા મળ્યો છે અને વારંવાર ગયા મહિનામાં જે ઘટાડો જોવા મળ્યો એના માટે છે આપણે એક બાઉન્સ બેકની પણ વાત કરી હતી. તો હવે લગભગ બાઉન્સ બેક આપવાની તૈયારી વાયદો કરી રહ્યો છે એટલે કે જે તળિયાના ભાવેથી એકવાર રિકવરી કરવા માટે. તો રિકવરી પણ તમે એક મહિનાના ચાર્ટમાં જુઓ તો 30 નવેમ્બરથી આપણને ઘટાડો જે જોવા મળ્યો છે 1 જાન્યુઆરીથી 4 જાન્યુઆરીની વચ્ચે તમે જોઈ શકો છો એમાં આપણને ભાવમાં થોડોક છે બાઉન્સ બેક આપવા માટે વાયદો તૈયારી કરી રહ્યો છે. અહીંયાથી બાઉન્સ બેક જો વાયદો આપે તો 35,000 સુધી ઊંચામાં આપણને ભાવ છે બતાવી શકે છે. 35,000 સુધી ભાવ ઊંચા જઈ શકે છે. જ્યાં સુધીમાં કોઈ પણ જરૂરિયાતવાળા ખેડૂત મિત્રોને વેચવું હોય તો ભાવની અંદર જે સુધારો તમને મળે એ ભાવનો સુધારો વાયદાની અંદર 5,000નો સુધારો થાય એટલે હાજર બજારમાં 1,000 રૂપિયાનો એક મણે સુધારો તમને જોવા મળી શકે છે. જો તમારે સુધારો લઈ અને વેચાણ કરવું હોય તો તમે ભાવ ઉપર સુધારો લઈને વેચાણ કરી શકો છો. વાયદામાં બાઉન્સ બેક આપે અને 35,000નો લેવલ પાર કરે તો વધારે પડતી તમને ભાવ ઉપર મજબૂતી અને થોડી આગળ તેજી પણ જોવા મળી શકે પણ વાયદાનું લેવલ છે 35,000 અટકી અને 2-3 દિવસ છે એ ભાવની સપાટીએ ટકવો જરૂરી બને. હવે મળશું મિત્રો નવા ભાગ સાથે. કાંઈ પણ ન સમજાણું તો કોમેન્ટ જરૂર કરજો. ત્યાં સુધી બધા ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.